જય માતાજી મિત્રો। તો આજે અમે વિડીયો આ બનાવ્યો છે બિલ્લા ગેંગ વાળો। એમાં ખાલી આ વિડીયો મનોરંજન માટે જ છે, આમાં કોઈ એવું ખોટું છે નહીં। એટલે આ વિડીયો ને બને એટલો શેર કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો। આને જવાનો રસ્તો કીધો તો ને આપણે, રે હું 1 મિનિટ બહાર ઉતરીને જોઈ લઉં। એ છોકરા અહીંયા આપણે આ કોઈ રે હે ઓલે શેતર? ના શેતર તો કોઈ રહેતું નહીં। ઓલો મગન, માલો અને રાજો એ 3 જણા રે, ખબર હે? ના ના એ તો ગામમાં રહેવા જતા રહ્યા। ગામમાં રહેવા જતા રહ્યા? હવે શેતરમાં સીઝન પતી જાય એટલે હવે બધા ગામમાં જતા રહ્યા। એવું હે? સારું, જા તો કઈ કામ નહીં હો, એ રીત કામ હતું। હા વાંધો નહીં। લ્યા તો ગામમાં રહેવા જતા રહ્યા, હવે ગામમાં જવું પડશે અમારે। ગામમાં જઈને ઉપાડવા પડશે હવે ગોતી। ચાલો ગામમાં જાવ દે। શું થયું સરદાર? ગામમાં રહે આ તો જાઓ તો ગામમાં જવા દેવી પડશે, બરોબર? ફટાફટ જાવ દઉં અને અહીંયા જીવા હાથમાં આવે ને એવા ઉપાડી લેવી હો તરત। બિલ્લા, હા આ ગામમાં તો આવી ગયા, પણ હવે કોને પૂછશું? આ ચિયો આવે? શંકરન્ના ઉતર તો, નીચે ઉતર તો। આ બાજુ આય, આ બાજુ સાઈડમાં આય। તું લે પેલા મગન, માલો અને એમનું ખર્ચા હે। હું તમને ગાડી ખાડે એવો લાગુ છું? તેમ કરી દે, કરી દે। કને પૂછવી? તને ખબર તું એ બિલ્લા વાત કરતો। પૂછ્યું એટલે ના પાડે ના પાડે ના પાડે હે એ લે સર્વિસ કરાને। હજુ તો હામું બોલે હે। ઓળખે હમણાં ઓળખે તમારે મારો હોય ને તો મારી નાખો, તમારે જ્યાં ખીલા ખોળાવે ને ખોલી લો। જો હજુ તો હામું બોલે પાછો। હાલે આ ધોકો લે, ધોકો લે, ધોકે માર હેલ ધોકો। ખર્ચા હે બોલ એમનું ઘર માથામાં મારો ખોટ પાવર કરે, હજુ તો પાવર કરે ને। લે માના એ જતો રહ્યો છું। અલ્યા એ આ શું કરે મારા બેટા? હાલે ચમ મારે લ્યા જઈ હે જબરી કરી ઘડી શું કરે હે? સા બધા ચાના હે? એ બિલ્લા આ તો લોઈન બોઈન એકરી ગયું, જતો રહ્યો લાગે હે। જો જલ્દી ચલો ચલો નેકરો હે, નેકરો ને કે હમણાં ઉપાધિ થઈ જાય। ફટાફટ નેકરો અહીં। લા માર બેટા છે હે કાર્ય લે એ બિલ્લા આ તો તારા મને તો મર ગયો માર એકલે के दिए सही मारते हैं ना। શું યાર ऐसा है वो राम केस आएगा देखा जाएगा आगे बागे। अरे मैं जाऊं ફટાફટ ગાડી વાળી નેકરવાનું કરવાનું કે જાહુ જેલમાં। હે ના ગેંગવા તો ભાઈ લોહી લવાન કર નાખ્યા, જબરી કરી। પોલીસ વાળાને ફોન કરવા દે। એ આનું તો ફોડું ફોડી નાખ્યું હે। શું થયું? એટલે આ કોઈ ગેંગ વાળા હતા નામનો ભોડું ફોડીને જતા રહ્યા હે। હા હું પોલીસ વાળાને ફોન કરું। હલો હલો સાહેબ, આ એક જણાનું ભોડું ફોડી નાખ્યું હે આગળ। હોવે એસ વાળા, તમે આવો ફટાફટ। એ હારું લોહી જબર જાય હો। એ તા સુધી ના હોય એકને ફોન કર ના, એકને ના કરે। સાહેબ ને ફોન તો કર્યો, સાહેબ ને ફોન કર્યો ત્યાં સુધી કઈ ના કરાય। મરી મારા બેટા ગેંગ વાળા હતા ડાયરેક્ટ દેવા જ મને આને તો
સી ખબર કાળા કાળા લુગડા વાળા હતા બધા. એક ગાડી લઈને આયા ને આ ઉતર્યા ને આને કઈ પૂછતા હતા તેમાં ને એમાં ડાયરેક્ટ દેવા જ માંડ્યા. તે આવ હાલ કરીને જતા રહેજો બચારાકના. અને હું આ વાહે ઉભો જોતો તો મેં મને શી ખબર મસ્તી કરતા લાગે હા તો બધા પોલીસ વાળા કેટલે રહ્યા પડી ગયો જો આજ માર્યું લાગે. શું હતું હથિયાર હતા? હથિયાર હતા હોય ધોકો છોડ્યો હોય. એમ કરો ફતા સુધી દવાખાને લઈ જાય પોલીસ વાળા આવતા સુધી. હા એ સાહેબ સાહેબ આવો સાહેબ. મર્ડર થઈ ગયું ને હા ના કેમ કોઈ જોયું હે મર્ડર થયા તે જોયું હે લ્યા? ના સાહેબ મેં નહીં જોયું. ના તું વાંચી આગળ કરીને ત્યાં જોયું લાગે. ના સાહેબ મેં કઈ એમ કઈ જાણતો નહીં. હા ત્યાં જોયું લાગે. આ કોઈ વાંચી આગળ કરીને ત્યાં વાંચી આગળ કરી સાહેબ ને હાચું કે હાચું? ના ના હાચું બોલ. આપડા એ લેવાના છો નામ આપણું આવું ત્યાં જોયું હે ને ઓય ઓળખે તું એમને મોટા? ના સાહેબ ઓળખતો નહીં. ઓળખતો નહીં? ના સાહેબ કેટલા જણા હતા? લગભગ 3 જણા હતા. 3 જણા 3 જણા હતા એમ ને? હા. કેવા કાળા રૂકડા પહેર્યા હતા? હા કાળા લુગડા પહેર્યા હતા. હું તને બતાવું. અરે હતા ગેંગ વાળા? સાહેબ આજે જ હતા. અરે જ હતા ને? આજે એટલે આમના તો હું પોસ્ટર લઈને જ ફરું જો. અરે એક ગેંગ છે બિલ્લા ગેંગ જો. હા ઇનામ રાખેલું હોય 10 લાખ રૂપિયા. અરે જ છે ને? ઓય સાહેબ આજે જ હતા જો. અરે જ ને? ઓય હા અરે જ છે. મારા અરે માટે કઈ જા પોસ્ટર લગાવવા પડશે બધે જો હવે. અને અમને પકડવા પડશે. આ ગેંગ છે મારી આલી. હા પોસ્ટર લગાવવા પડશે હવે આ બધે. તો સાહેબ આજે અમને પકડાવશો તો 10 લાખ રૂપિયા ઇનામ મળશે ને અમને? ઓય મને મળશે ને આમાં? હા બધાને મળશે. તો સાહેબ અત્યારે હું આને દવાખાને ભેગો કરું તમે એમનું પકડો. હા તો એને હવે ભેગો કરો દવાખાને. હા દવાખાને લઈ જઉં ને? હવે લઈ જઈને લે પોસ્ટર લગાવી દે કોકની હાલતા. એ છોકરામાં ક્યાં જાય છે? ક્યાં જાય છે? આમ જાઉં દુકાને એના પોસ્ટર લગાવી ને એટલે પકડતો દંડો પકડ પોસ્ટર લગાવરા ને હાલ ને એટલે પોસ્ટર પકડ લગાઈ ના બહાર લે ને પોસ્ટર લગાવી દે લે ને તાઈ પોસ્ટર કાઢ ને પકડ ને પોસ્ટર પકડાય દંડો કઈ ફોન મેલ દે ને પકડ આય લે આય લગાવવાનો પકડ પકડ આ ધડાઈ જાય તો 10 લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે. હુંડા શું ઓએ 10 લાખ ઇનામ છે એમ? ઓએ બે તો એક મર્ડર થઈ ગયું તમારા. એ કાંચ વાટાડું એ કોલી સામે પ્યાતા તો વાટા દીવા લે એ તો વાટા દે કો ઉપડી જાય. હા ડબલ ટેપ માર દો ને હવે ના ઉખે માલા એક લગા દી લગાય મારા હા બહુ લઈને અડ્યા હારે અમને પકડવાના 10 લાખ રૂપિયા ઇનામ રાખ્યું. 10 લાખ ઇનામ. હજુ એક હશે હજુ એક બાકી રહી ગયો. એક આ રહ્યો જો આ તો કિમિલા શંકર ના પકડ ના બુલ્લા બુલ્લા નામ કેવા જેવા છે? આ ગેંગ છે આખી ગેંગ છે? જો આ પોસ્ટર લગાવે જો તમને મળે ના રે હે ગામમાં કહી દેજો મળે તો 10 લાખ રૂપિયા ઇનામ રાખ્યું. 10 લાખ રૂપિયા ઇનામ. અને લો આ મારું કાર્ડ છે આ કાર્ડમાં ખાલી ફોન કરી દેવાનો. કઈ વાંધો નહીં હાલો તમારા પૂછ કહી દેજો. હા વરાણા મેરે આયા ને 10 વગાડ્યા તમે તો કુડો હવે કઈ ઓલો મેરો ઉડી ગયા હે શું 15 દાડાનો આજ પાસે ભીડ બહુ હોય એટલે વેલા હચાવ પડે હોય તો ત્યાં આઠમ જ થઈ ત્યાં આજ કાણી વાળા બહુ હોય તો ત્યાં જાઓ જાઓ ને રૂ આગે ભાવ હા રૂ ટ્રાફિક ખબર ને ખબર હે
આ તો મોજ કરવાની હો મેળાવ આ શું વાત હે સરકારી કામ નાખે ઊંડા ઉપર પકડવાના હે 10 લાખ લે એ લાય ઉખાડ 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 આને લાખ અહીંયા લાય આના તો હું ચાલી આના તો હું જ પકડી આને પકડવાનો હો ભાઈ આના તો હું જ ચાલવાનો ખતરનાક બહુ આને બુલ્લા ને પકડવાનો હોય આને ઘણા મળે ફાટી જાય. ફાટી જાય આના ઘણા મળે આને જ પકડવાનો હોય હા જો 10 લાખ નો 4 લાખ થાય તમારે પકડ સારું લઈ જા એ આને હું પકડી આના તો હું જ પકડી આને હું જ ચાલુ અને આ કને પકડવાનો હોય આને મળે આને હું જ પકડી લા પણ મારા લઈ જાય હે તું તો પેલા અમે પકડવા જાય વરાણા નહીં જવું હોય આનું નામ શું છે રાવડી અન્ના આનું નામ શંકર અન્ના આ તો બુલ્લા હે બુલ્લા અન્ના ગામમાં પેલા જેટલા પોસ્ટર ચોટે બધા પોસ્ટર ઉતરી નાખ્યું ને ખૂબ લાખ લઈ જા હે વરાણા જવાનું કેન્સલ આપણે હવે વરાણા જવાનું કેન્સલ આને હું જ પકડવાનું આને આપણે ગોતવાનું કરો હવે ના થઈને ભેગા હશે નોખા નોખા છે પણ ત્રણે નો એક જગ્યા હે તો ત્રણે ભેગા જ હોય ને ગેંગ લાગે આ તો હે આ પેલા થઈને તો તાણે એ કાબા હતા થઈ જાવ જાવ દો ને ચાલે